દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા। જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં ₹87.47 કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું। ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી। વડાપ્રધાનશ્રીએ બિહારથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કર્યો। સમગ્ર દેશના 9.7 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ₹22 કરોડની સહાય જમા કરાઈ। ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી વજુભાઈ ખાબડ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર AG પટેલ, ડોક્ટર CM મુરલીધરન, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મયુર પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જિંદાલ સહિત બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા। एक और किस्त देश के करोड़ों किसानों को भेजने का सौभाग्य मिला है। करीब 22,000 करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे हैं। और जैसे ही अभी मैंने क्लिक दबाई, मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे, यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई। वो फटाफट अपने मोबाइल देख रहे थे कि पैसा आया कि नहीं आया, और तुरंत उनकी आंखों में चमक दिखाई देती थी। साथियों, आज जो किसान सम्मान निधि दी गई है, इसमें बिहार के भी 75 लाख से अधिक किसान परिवार है। बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं। मैं बिहार और देश के सभी किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं। आज दांतीवाड़ा યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે 19મા હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે। આ જે 2,000ના હપ્તા નાખે છે આનાથી સીમાંત ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે। એ બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર